લઈને આવી ગયા છીએ 181 108 અને 1098 જે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે તેવા વિવિધ જે જીવીકે દ્વારા ચાલતા પ્રોજેક્ટ છે તેના અંદર અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં આપણે છે એ હું આપને એક વિનંતી કરીશ, જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. સૌપ્રથમ વાત કરીશું મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે મિત્રો, જો તમે BHMS અથવા તો BAMS ભણેલા છો તો તમે મેડિકલ ઓફિસરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. મહિને તમને 39,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. 39,000 પગારની સાથોસાથ તમારું CTC છે એ કટ કરવામાં આવશે. ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટનું નામ છે લેબ ટેકનિશિયન, જેમાં તમને મહિને 15,518 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી શૈક્ષણિક લાયકાત DMLT અથવા તો MLT, જો આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું લેબર કાઉન્સેલર. જે ધન્વંતરી રથ આવે છે તેમાં આપણે સૌ જાણીએ છીએ કે લેબર કાઉન્સેલર હોય છે. તો લેબર કાઉન્સેલર માટે જો તમે MSW ભણેલા છો તો તમે મહિને છે એ 15,518 રૂપિયા પગાર મેળવી શકો છો. શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSW માસ્ટર ઓફ સોશિયલ વર્ક. તમે ભણેલા છો તો તમે લેબર કાઉન્સેલરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે પેરામેડિકલ સ્ટાફ, જેના માટે 15,500 અને 18,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે BSc, GNM અથવા તો ANM આમાંની કોઈ પણ લાયકાત ધરાવો છો તો તમે આના માટે એલિજિબલ ગણાશો, તો તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, આના માટે તમારી ઉંમર છે એ 28 વર્ષ સુધીની હોવી જોઈએ. 28 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી ના જોઈએ. અનુભવી છો તો તમે અરજી કરી જ શકો છો, પણ તમારા પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ તમે આના અંદર અરજી કરી શકો છો. ગુજરાતના 34 જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમારું પોસ્ટિંગ આવી શકે છે. તમારે ત્યાં નોકરી કરવાની રહેશે. હવે મિત્રો, આપણે જોઈએ કે કેટલા જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. તો તેમાં વડોદરા, પંચમહાલ, સુરત, નવસારી, ભાવનગર, રાજકોટ, પાટણ, હિંમતનગર, કચ્છ, જૂનાગઢ અને જામનગર આટલા જિલ્લાઓમાં મિત્રો છે એ ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આટલા જિલ્લાઓમાં તમે રૂબરૂ જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. ઓપન ઇન્ટરવ્યૂ મિત્રો જ્યારે તમે આપવા માટે જાઓ છો ત્યારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. તમારી પાસે કોઈપણ પ્રકારની નોકરીનો અનુભવ છે તો તે અનુભવના જે છે અનુભવનું પ્રમાણપત્ર એ સાથે લઈને જવાનું છે. જો અનુભવનું પ્રમાણપત્ર નથી તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે અનુભવના પ્રમાણપત્ર વગર પણ ઇન્ટરવ્યૂ આપી શકો છો. સૌપ્રથમ વાત કરીશું કે ભાઈ આ મેં જેટલા જિલ્લા જણાવ્યા એટલા જિલ્લાના કોઈપણ એડ્રેસ પર જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. એવું જરૂરી નથી કે તમારા જિલ્લામાં જ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમને જો જૂનાગઢવાળાને છે એ વેરાવળ નજીક પડે છે પણ ત્યાં ઇન્ટરવ્યૂ નથી રાખેલું, પણ છે એ જૂનાગઢ રાખેલું છે, તો તમે જૂનાગઢ ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારા નજીકના જિલ્લાના એડ્રેસ પર જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. સૌપ્રથમ વાત કરીશું વડોદરાની. વડોદરા કઈ જગ્યાએ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો કે ભાઈ 108 ઓફિસ, આઉટફ્લોર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી 4 રસ્તા, વડોદરા ખાતે જઈ અને તમે વડોદરા માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ વાત કરીશું પંચમહાલ. પંચમહાલ માટે 108 ઓફિસ, જિલ્લા સેવા સદન, 1 કલેક્ટર કેમ્પસ, ગોધરા, પંચમહાલ. 108 એમ્બ્યુલન્સ. સુરત માટે મિત્રો એડ્રેસ નોંધી લઈશું. 108 એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ચોક પાસે, સુરત. ત્યારબાદ નવસારીનો એડ્રેસ નોંધી લઈશું. 108 એમ્બ્યુલન્સ ઓફિસ, આઉટફ્લોર બ્લોક નંબર 2, GMRC હોસ્પિટલ, નવસારી. ત્યારબાદ ભાવનગરનો એડ્રેસ નોંધી લઈશું. 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સરટી હોસ્પિટલ, અમૂલ પાસે, ભાવનગર. રાજકોટનું એડ્રેસ નોંધી લેશો. સામિયાબી કોમ્પ્લેક્સ, ફ્લોર નંબર 1, 80 ફૂટ રિંગ રોડ, ESIS હોસ્પિટલ પાસે, રાજકોટ. જામનગરનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ પંચ હાઉસ, રાજરોગ રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર. 108 ઓફિસ જામનગરનું એડ્રેસ મિત્રો ઉપર જણાવ્યા મુજબ છે. હવે જૂનાગઢનું આપણે જોઈશું. 108 ઓફિસ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ ગીતા લોજ સામે, જૂનાગઢ. ત્યારબાદ કચ્છનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ GS જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, કચ્છ, ભુજ.
હિંમતનગરનું એડ્રેસ છે 108 ઓફિસ એપાર્ટમેન્ટ 2 GMRS નવી સિવિલ હોસ્પિટલ ગોધરા રોડ હિંમતનગર. પાટણનું એડ્રેસ નોંધી લેશો 108 ઓફિસ GSRS મેડિકલ કોલેજ પાલનપુર પાટણ. વધુ માહિતી માટે આપણને એક મોબાઈલ નંબર આપેલો છે જેમાં તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 90 94 93 69 0 8. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 9094936908. આ નંબર પર તમે ફોન કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો ખૂબ સારી જગ્યા ખાલી છે. આપણે સૌ જાણીએ છીએ કે જેવીકેનું 108 181 112 1098. હમણાં તો જનરક્ષક જે 112 પોલીસ વાન શરૂ કરે છે તેમાં પણ જેવીકેનો જ સ્ટાફ છે. ખૂબ સારું છે. ગુજરાત સરકારના ખૂણે ખૂણે સેવા પહોંચાડતી આપણી એક છે એ સંસ્થા છે. તો તેના અંદર વધુને વધુ લોકો છે એ જોડાય અને ઘણા બધા જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. 13 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ છે 13/6/2026. સમય સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. સવારના છે એ 9 વાગ્યાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જતું હોય છે. એટલે ફોર્મ પણ તમને ત્યાંથી જ મળશે. ઘરેથી તમારે કોઈપણ પ્રકારની અરજી લખીને જવાની નથી. કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યૂમાં ચાર્જ લેવામાં આવતો નથી. એટલે ખોટું તમારે ક્યાંય ચાર્જ આપવો નહીં. એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું, બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટા અને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ કોપી લઈ અને તમારે છે ઇન્ટરવ્યૂના એડ્રેસ પર પહોંચી જવાનું છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવે તો આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ મિત્રો.